હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા મિત્રો? આપણે ફેસબુકમાં ને બધે જોઈએ છે કે સ્નેહ મિલન વિશે. આજે દીકરીઓનું સ્નેહ મિલન ખૂબ સરસ સારી રીતે બધા ગામનું થઈ રહ્યું છે. તો ઘણા લોકો એવું કહે છે કે બહેનો દીકરીઓ બધી હાલી નીકળી છે બાઈઓ કે સ્નેહ મિલન આવા કાંઈ ફંદા હોતા હશે, નકરા કે ઉછાળા કરે છે ને કે આવું કાંઈ સ્નેહ મિલન ને આવું હાલી નીકળ્યું છે કે એવું બધી વાતો કરે. ફેસબુકમાં આપણે જોઈએ તો ઘણા આવી રીતના બોલતા હોય, પણ ખરેખર દીકરીઓને આ વર્ષે જે સ્નેહ મિલનની શરૂઆત થઈ છે ત્યારે દીકરીઓનો આનંદ જોઈએ ને, તો તમારી ઘરે પણ એક દીકરી કે વહુ કે ગમે તે સ્ત્રી તો હશે જ. તો એની મુખનો એક તમે ચહેરો જોજો સ્નેહ મિલન થતાં, ભલે એને એક દિવસ પૂરતું જ એ સુખ મળવાનું છે, છતાં એના ચહેરા ઉપર એટલો આનંદ દેખાશે. કારણ કે આપણે જોઈએ છે કે સ્નેહ મિલન તો થતા જ હોય છે ગામના પરિવારના, પણ આ દીકરીનું સ્નેહ મિલન એટલે પહેલી વાર જ થઈ રહ્યું છે આ વર્ષે. તો ઘણા લોકો કહે છે કે હાલી મળ્યું છે ને આવું કરે છે ને તેમ કરે છે ને નકરી રમતું રમે છે ને પડે છે ને, પણ એ ઝાઝા ભાગના પુરુષ વિભાગ આવું માને છે. પણ સ્ત્રીઓ માટે તો ખુશીનો આનંદ છે, કારણ કે દીકરીઓને આ પહેલી વાર સ્નેહ મિલન થઈ રહ્યું છે એ માટે એક અનોખો આનંદ છે. કારણ કે દીકરીઓને આપણે જોઈએ ને તો દીકરી 20-22 વર્ષ માવતરને ઘરે મોટી થઈ હોય અને પછી સાસરે આવી હોય, અને સાસરે આવીને ગમે એટલું સાસરું દૂર હોય છતાંય એ સાસરાને પોતાનું ઘર માને છે. અને જે પિયર છે એને ભૂલી તો શકાય નહીં, એટલે ભૂલી તો નથી શકતી, પણ એને સાસરાનું પોતાનું ઘર માની અને ત્યાં પ્રેમથી રહે છે અને બધાને પોતાના કરે છે. પણ એના અંદર એક પરિવાર એને પિયર તરીકે એટલો પ્રેમ ભાવ તો રહેવાનો જ છે. અને ગામમાં જો કોઈ એના ગામનું રહેતું હોય અને એને ખબર પડે કે અમારા ગામના એક બેન અહીંયા રહે છે, તો એને મળવા જાય અને આનંદ થતો હોય. કોઈ આવીને પૂછે કે તમારા ગામનું આ વ્યક્તિ મને મળ્યું હતું, તો એ વાત સાંભળવા માટે પણ ઉત્સાહિત હોય. આટલું એના પિયર પ્રત્યે લાગણી તો રહેવાની જ છે, અને એ લાગણી તો એની જન્મભૂમિ છે એટલે એ તો છૂટવાની પણ નથી. અને આ લાગણી, આ ફરીવાર એ લાગણી વ્યક્ત કરવા માટેનું આ સ્નેહ મિલન થઈ રહ્યા છે. તો દીકરીઓને તો ઉત્સાહ હોવાનો જ છે. તો આ સ્નેહ મિલન થકી દીકરીઓને એક ખુશી મળે છે, તો એક સારી વાત છે. એમાં કોઈ આવું કહે કે હાલી મળ્યું છે, આવું કરે છે, એ ખોટી વાત છે. કારણ કે આવું કહેવાનો કોઈ પુરુષોનો અધિકાર પણ નથી, કારણ કે દીકરીઓને ખુશી મળે એનાથી વિશેષ શું હોય. અને આપણી ઘરની લક્ષ્મી, જે ઘરની વહુ હોય, દીકરી હોય, એને આ ખુશી મળે છે, તો દરેક પુરુષે તો હરખાવવું જોઈએ કે મારી સ્ત્રીને કે મારી દીકરીને આ ખુશી ભલે એક દિવસ પૂરતી પણ મળે છે. એ માટે જેણે આ સ્નેહ મિલનની શરૂઆત કરી છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક નવી ઉત્સાહ જિંદગી જે દીકરીઓને આપી છે, ભલે એક દિવસ માટે પણ આપી છે, એ માટે હું એને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું અને ખૂબ ખૂબ એનો આભાર માનું છું.